સહાજ ન્યૂઝ ગાંધીનગર સેક્ટર 8 માં આવેલ આદર્શ નિવાસી શાળા અને નેચર વેલફેર કાઉન્સિલ દ્વારા પર્યાવરણ જાગૃતિ અભિયાન। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી। તારીખ 5 જૂન 2026 ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આદર્શ નિવાસી શાળા અજા કન્યા શાળા સેક્ટર 8 ગાંધીનગર તથા નેચર વેલફેર કાઉન્સિલ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન પર્યાવરણના સંરક્ષણ અને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારી અંગે જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। ઉપસ્થિત મહાનુભાવે વૃક્ષારોપણ કરી એક પેડ માં કે નામ અભિયાનને સમર્થન આપ્યું હતું। આ પ્રસંગે મુખ્ય મહાનુભાવો તરીકે श्री एस.एम. खाट साहेब, चेयरमैन नेचर वेलफेर काउंसिल ऑफ गुजरात, श्री भरतजी ठाकुर, सभ्य श्री जिला पंचायत गांधीनगर तथा श्री मनुजी ठाकुर, सभ्य श्री तालुका पंचायत गांधीनगर विशेष उपस्थित रह्या हता। आ कार्यक्रम में संस्थाना सभ्यों, शिक्षकगण, विद्यार्थीओ अने आमंत्रित मेहमानों द्वारा विविध છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું। તે મુજબ વૃક્ષોને પાણી પાય તેના જતન માટે સંકલ્પ કરવામાં આવ્યો હતો। माननीय वडाप्रधान श्री नरेंद्रभाई मोदी साहेब द्वारा शुरू कराયેલા एक पेड़ मां के नाम अभियान अंतर्गत पर्यावरण प्रत्ये जनजागृति लाववा माटे आ कार्यक्रम महत्वपूर्ण साबित થઈ રહ્યો છે। विश्व पर्यावरण दिवसની શરૂઆત સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 1972 માં સ્ટોકહોમ ખાતે યોજાયેલા માનવ પર્યાવરણ પરિષદ બાદ કરવામાં આવી હતી। દર વર્ષે 5 જૂનને ઉજવતા આ દિવસનો મુખ્ય હેતુ પર્યાવરણનું સંરક્ષણ, ગ્લોબલ વોર્મિંગ, પ્રદૂષણ અને વૃક્ષોના નિકંદન જેવી ગંભીર સમસ્યાઓ પ્રત્યે લોકોને જાગૃત કરવાનો છે। કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ સુરક્ષા માટે નીચેના સંકલ્પો લેવામાં આવ્યા હતા। વધુમાં વધુ વૃક્ષારોપણ કરવું, પર્યાવરણની જાળવણી કરવી, પ્લાસ્ટિકનો અસ્વીકાર કરવો, શાળાઓમાં નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, રેલી, કાર્યશાળા અને શિબિર યોજની। આ સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો અને ઉપસ્થિત સૌએ पर्यावरण बचाओ संदेश समाज सुधी पहोंचाडવાનો संकल्प व्यक्त कर्यो हतो। ब्यूरो रिपोर्ट, सहज न्यूज, गांधीनगर। મારું નામ તેજલ બ્રહ્મભટ્ટ છે। મારો હોદ્દો છે મસ એટલે કે આસિસ્ટન્ટ શિક્ષક તરીકે મીન્સ સિનિયર ટીચર તરીકે હું અહીંયા ફરજ બજાવું છું। આદર્શ નિવાસી શાળા સેક્ટર 8 ગાંધીનગર ખાતે આયોજિત વિશ્વ પર્યાવરણ દિવસમાં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો જેમ કે નેચરલ વેલફેર કાઉન્સિલ ગુજરાત તરફથી માનનીય શ્રી चेयरमैन नेचर वेलफेर ना गुजरात में એટલે કે શ્રી एस.एम. खाट साहेब, તેમજ સભ્ય શ્રી જિલ્લા પંચાયત ભરતજી ઠાકોર સાહેબ, સભ્ય શ્રી તાલુકા પંચાયત ગાંધીનગર માનનીય મનુભાઈ ઠાકોર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ આપણા માનનીય શ્રી અને આદરણીય નરેન્દ્ર મોદી સાહેબના વડાપ્રધાન શ્રી એક પેડ માં કે નામ અભિયાન જે શરૂ કરેલ છે અંતર્ગત અમદાવાદમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ નેચર વેલફેર કાઉન્સિલ ઇન્ડિયા દ્વારા તરફથી ગાંધીનગર શહેરમાં સેક્ટર 8 ની આદર્શ નિવાસી શાળામાં આયોજિત કરવામાં આવેલ છે। એ અંતર્ગત અમે સૌએ આજે આ વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યું છે, જેને આપણે સૌ ભેગા થઈને સફળ બનાવીશું। જય હિન્દ, જય ભારત। હું ભરતજી રાયસિંગજી ઠાકોર, જિલ્લા સદસ્ય બોધકોમ સમિતિ ચેરમેન માજી। आज जे विश्व पर्यावरण दिवस माननीय श्री प्रधानमंत्री नो जे नियम एक पेड़ मां के नाम ये आज अमे वृक्षारोपण करीने पर्यावरण दिवस ની ઉજવણી કરી છે। નેચરલ વેલફેર કાઉન્સિલ ગુજરાતના જે અહીંયા સ્કૂલમાં આવી અમે વૃક્ષારોપણ કર્યું છે। આજના દિવસે લોકોને શું સંદેશો આપવા માંગો છો? બસ લોકોને સંદેશો આપવા માંગે છે કે એક પેડ માં કે નામ દરેકના ઘરે એક પેડ ઉછેરી અને એનું વૃક્ષારોપણ કરે અને પર્યાવરણનું જતન કરે। હું રમેશ પ્રજાપતિ, જિલ્લા ગાંધીનગર સભ્ય નેચર વેલફેર કાઉન્સિલ ઇન્ડિયા। અમારી ગુજરાત શાખા તરફથી આજે સેક્ટર 8 આદર્શ નિવાસી શાળામાં વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નેચર વેલફેર કાઉન્સિલના ચેરમેન શ્રી એસ.એમ. ખાટ સાહેબ, જિલ્લા પંચાયત ગાંધીનગરના સભ્ય શ્રી ભરતજી ઠાકોર, ગાંધીનગર તાલુકા પંચાયતના સભ્ય શ્રી
મનુજી ઠાકોર તથા સ્કૂલગણ અને અમારા એમઓએફસીસી સાથે જોડાયેલા સર્વ મિત્રોએ સ્કૂલમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો તથા શાખા કાર્યાલય જે અમારું છે ત્યાં પણ અમે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજ્યો. આ કાર્યક્રમ દ્વારા લોકોમાં વૃક્ષો પ્રત્યેની જાગૃતિ આવે અને પર્યાવરણનું બેલેન્સ જળવાય તે મુખ્ય હેતુ હતો.